તો જીએસટીના વિરોધમાં હડતાલ પર ઉતરેલા સમગ્ર ભારત સહિત સુરતના વેપારીઓએ હવન યજ્ઞ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો। ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને કાપડ વેપારીઓને જીએસટી કરમાંથી મુક્તિ આપે તેના અનુસંધાનમાં આ હવન રાખવામાં આવ્યું હતું। पर लगावવામાં આવેલા 5% जीएसटी કરને લઈને સમગ્ર ભારતના કાપડ વેપારીઓ આજ રોજ હડતાળ પર ઉતર્યા છે। ખાસ કરીને સુરતના 163 કાપડ માર્કેટના વેપારીઓ સહિત 75,000 જેટલા વેપારીઓ આ હડતાળમાં જોડાયા છે। ત્યારે સરકારને સદબુદ્ધિ મળે તેને લઈને આ હવન યજ્ઞ રાખવામાં આવ્યું છે। સુરતના કાપડ વેપારીઓ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યા છે। ખાસ કરીને જોઈ શકાય છે કે જે વેપારીઓ છે તે નો જીએસટી નો રજિસ્ટરની સાથે ટી શર્ટ પહેરીને જોવા મળી રહ્યા છે। ત્યારે આપણી જોડે ફોસ્ટાના મહામંત્રી જોડાયેલા છે, તેમને પૂછીશું કયા પ્રકારની જે તેઓની માંગણી છે ને આ હવન કરવાનું આયોજન देखिए, हमारे ऑल इंडिया टेक्सटाइल संघर्ष समिति द्वारा 27, 28, 29 तारीख को जो बंद का ऐलान किया गया है, उसमें हमने सरकार से ये रजूआत करके बार बार मांग की थी कि टेक्सटाइल पे वन टाइम यान पे जीएसटी लेने के बाद सारे घटकों को फ्री रख करके रोजगार उपलब्ध कराने में हमें प्रोत्साहित करें। सरकार ने हमारी रजूआतों को, हमारी मांगों को किसी तरीके से जीएसटी काउंसिलिंग में बात को माना नहीं है तथा उस पर सुनवाई नहीं की है। इसलिए हमारे 27, 28, 29 तारीख के ऑल इंडिया बंद के दौरान आज सूरत के अंदर एक हवन का कार्यक्रम रख करके और हमने इससे कार्यक्रम के तहत भारत सरकार को एक संदेश देना चाहा है कि परमात्मा ही हमारा अभिरक्षक है। अगर आप परमात्मा को साक्षी मान के रोजगार हमारा अगर बचाना चाहते हो तो हमारी जो मांग है कि वन टाइम आप यान पे जीएसटी लेकर के बाकी घटकों को फ्री रखें तथा टेक्सटाइल उद्योग को आगे बढ़ा करके हमारे रोजगार को सुरक्षित रखें, ऐसी मांग के लिए हवन किया जा रहा है। જોયું કે જે પ્રકારે વેપારીઓએ જણાવ્યું કે જે યાન પર જે 18% છે, યાન પર 18% લગાવવામાં આવે અને જે વન ટાઈમ રેન્જ છે તેના પર ફક્ત 5% જીએસટી કર લાગુ કરવામાં આવે। કેમેરા પર્સન ભરત બ્રહ્મભટ્ટ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, જીએસટીવી।